હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું બાઉ ડામોર વાઇટ યુટ્યુબ ચેનલમાં. તો ગાઈઝ આજે ફાઇનલી અમે આવી ગયા છીએ મીનાવાડા. જોઈ શકો છો વરસાદ પણ લઈ લીધી છે. તો ચાલો. અને હા ગાઈઝ, તમે પણ આવા માંગતા હોય મીનાવાડા તો હંમેશા ડાઉન સિઝનમાં જાઓ, કેમ કે સિઝનમાં બહુ ભીડ હોતી હોય છે. અને જોઈ શકો છો ડાઉન સિઝનમાં બિલકુલ ભીડ નથી. જોઈ શકો છો એકદમ ક્લિયર, બિલકુલ મતલબ બિલકુલ ભીડ છે જ નહીં. તો ગાઈઝ હંમેશા આવું તો ડાઉન સિઝનમાં જ આવું. તો ગાઈઝ હવે આપણે મંદિરમાં પણ એન્ટર થઈ ગયા છીએ. તો ચાલો દર્શન પણ કરી લઈએ અને તમે પણ કરી લ્યો. તો ગાઈઝ ફાઇનલી અમે દર્શન કરી લીધા છે. દર્શન કરીને હવે નીકળી ગયા છીએ. તો થોડી વાર ફરીએ અને ફરીને પછી નીકળીએ. જોઈ શકો છો મંદિર, જોઈ શકો છો ગાઈઝ. તો ગાઈઝ ફાઇનલી અમે દર્શન કરીને નીકળી ગયા છીએ અને હવે જવાનું છે કુંડ જોવા અને ત્યાંથી જવાનું છે ફાગવેલ. તો ગાઈઝ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આગલા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચાલો મળીએ. તો આપણે લસુંદરા પોકો આવ્યા છીએ, જોઈ શકો છો ગેટ. તો ગાઈઝ ફાઇનલી અમે ગયા છીએ, જોઈ શકો છો જ્યાં ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે. તો ગાઈઝ આ ગરમ પાણીના કુંડ છે અને અહીંયા એવું કહેવામાં આવે છે કે આ ગરમ પાણીથી કોઈ પણ સ્નાન કરે તો કોઈ પણ શરીરનો રોગ હોય તે મટી જાય છે. ખબર નહીં સાચું છે કે ખોટું છે, પણ અહીંયા એવું કહેવામાં આવે છે કે આ પાણીથી નાહવાથી શરીરની કોઈ પણ બીમારી મટી જાય છે. અને આ ઠંડા પાણીના કુંડ છે, જોઈ શકો છો તમે. અને ગાઈઝ અહીંયા કુંડની બાજુમાં એક નાનું ગાર્ડન છે, જોઈ શકો છો તમે. પણ લાગતું નથી કે ગાર્ડન હોય, કેમ કે અહીંયા બહુ ઝાડ ઉગી ગયા છે. લાગે છે ક્યારનું કોઈ અહીંયા કોઈ ઝાડ બાળ કાપ્યું જ નથી, એકદમ જંગલ બની ગયું છે, જોઈ શકો છો તમે. ચલો. તો ગાઈઝ હવે આપણે નીકળી ગયા હતા અને નીકળતા નીકળતા એક મંદિર ઉપર નજર પડી. તો ચાલો આપણે મંદિરના દર્શન કરીને નીકળીએ. મંદિરના દર્શન કરી લઈએ. શ્રી રામજી મંદિર લસુંદરા. ચાલો હવે દર્શન થઈ ગયા, મળીએ ફાગવેલમાં. તો આપણે ફાગવેલમાં એન્ટર થઈ ગયા છીએ, જોઈ શકો છો ગેટ. તો ચાલો અંદર જઈએ. તો ગાઈઝ ફાઇનલી ફાગવેલ આવી ગયા છીએ અમે, જોઈ શકો છો તમે. તો ચલો ગાઈઝ દાદાના દર્શન કરાવું અને હું પણ કરી લઉં, જોઈ શકો છો. તો ગાઈઝ જોઈ શકો છો પાછળથી મંદિર.
વરસાદનું વાતાવરણ લાગે છે, વરસાદ પણ આવવાનો છે એવું લાગે. તો ફાઇનલી હવે દર્શન પણ થઈ ગયા અને દર્શન કરી લીધા છે ને થોડી વાર ફરી લઈએ, ફરીને પછી નીકળીએ ઘરે જવા માટે. તો ચાલો. અને આ જેવી રીતે મીનાવાડામાં દર્શન કરવાની મજા આવી એવી રીતના અહીંયા પણ બહુ જ મજા આવી, કેમ કે અહીંયા બિલકુલ ભીડ નથી ડાઉન સિઝનમાં. અને હવે વરસાદ પણ ચાલુ થઈ જ ગયો છે, જોઈ શકો છો. હાલ તો થોડો જ પડે છે. તો ગાઈઝ ફાગવેલ થી હવે ઘરે જવા માટે નીકળી ગયા છે, પણ ઘરે જતા વિચાર કર્યો કે થોડી ભૂખ લાગી હતી તો થોડો નાસ્તો કરી લઈએ, જોઈ શકો છો. તો ગાઈઝ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો બાય બાય, મળીએ આગલા વિડીયોમાં.